નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવી રહી મિત્રો આજની બોરિંગ એક્સપાયરી, અને જે આ ડાઉન સાઇડની મૂવમેન્ટ આવી છે, એક પરફેક્ટ મૂવમેન્ટ આપણા લેવલથી આવી છે. ત્યારબાદ આખો દિવસ માર્કેટ ટોટલી કેવું હતું? સાઇડવેઝ. આપણે પ્રીમિયમના ચાર્ટ ઉપર એક નજર નાખીએ તો ખ્યાલ પડશે. હવે ક્લીન વસ્તુ હતી. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે ભાઈ કોલના પ્રીમિયમમાં સારી એવી મૂવમેન્ટ જોતી હોય તો કમસે કમ એ 56ની ઉપર તો ઓપન થવું જોઈએ, પણ એવું થયું નહીં. એટલે આ પ્રીમિયમ સામે આપણે જોવાનું થતું નથી. ત્યારબાદ પુટના પ્રીમિયમ ઉપર એક નજર નાખીએ તો પુટનું પ્રીમિયમ હતું 22,900નો પુટ. 22,900નો પુટ જે છે ભાઈ, એ ક્યાં ઓપન થયું હતું? તો કે 87ની ઉપર. તો આપણે અહીંયા ટોપ ઉપર બાય કરવાની કોઈ સલાહ આપણે આપતા નથી. આપણે ગઈકાલના એનાલિસિસ વિડીયોની અંદર પણ ચર્ચા કરી હતી કે માર્કેટ આ એરિયામાં ઓપન થઈ જાય, આ એરિયામાં ઓપન થઈ જાય, ગમે ત્યાં ઓપન થાય. આ એરિયામાં સપોર્ટ લે તો અહીંથી આપણે એક રિસ્ક લઈ શકીએ. તો એક્ઝેક્ટ એક નાની એવી કેન્ડલ બનાવી અને અહીંથી 2x ફંડનો ટાર્ગેટ આપ્યો. માર્કેટે જે ફર્સ્ટ આયો હતો ત્યાં સુધીનો. બરાબર. તો આ મુવમેન્ટ કેપ્ચર કરી શક્યા છો કે કેમ? કોમેન્ટ કરીને જણાવજો. ત્યારબાદ પૂરેપૂરું માર્કેટ સાઇડવેઝ. બરાબર. તો સાઇડવેઝની અંદર બંને બાજુના પ્રીમિયમ ડીકે થાય. સેન્સેક્સના 2 પ્રીમિયમની આપણે ચર્ચા તમને ચાર્ટ નાખવાના રહી ગયા હતા, પણ એની અંદર પણ સેન્સેક્સના પીઈમાં પણ એક સ્પાઇક હતી. જો ચાર્ટ તો ડ્રો કરેલો પડ્યો હતો, સેન્ડ કરવાનો બાકી હતો. તો એની અંદર પણ એક પ્રીમિયમ હતું 75,800નો પુટ, જેમાં 494ની આજુબાજુથી 600 સુધી, એટલે કે 100 પોઈન્ટની મૂવમેન્ટ એમાં પણ હતી. પણ આજે તો માર્કેટ જ ટોટલી રેન્જમાં હતું, તો એમાં વધારે કંઈ કરી શકાય નહીં. તો આવતીકાલ માટે નિફ્ટી ઇન્ડેક્સ, સેન્સેક્સ અને સેન્સેક્સના 2 પ્રીમિયમની ચર્ચા કરશું. નિફ્ટી માટે આજની જે આ રેન્જ છે ને, 22,924 અને 22,876, આ મહત્ત્વની છે. આની બહાર જે બાજુ પણ જશે એ બાજુ 50થી 60 પોઈન્ટની મૂવમેન્ટ અપસાઇડ અને ડાઉન સાઇડ બંને બાજુ આપી શકે. હજુ પણ આપણા માટે સ્ટ્રોંગ લેવલ તો આ જ છે, 22,800 અને 23,000. બરાબર. પણ આ રેન્જનો બ્રેકઆઉટ થશે તો એક સ્કેલ્પ ટ્રેડ અપસાઇડ માટે પણ મળી શકે અને એક ડાઉન સાઇડ માટે પણ મળી શકે, ડાઉન બ્રેક કરશે તો. બરાબર. તો લેવલ નોટ કરી લ્યો. અપસાઇડ માટે 22,924ની ઉપર જશે તો 23,000નું રાઉન્ડ લેવલ, અને આની ઉપર જો સસ્ટેન થશે તો 23,060 અને એના પછી 23,144 આ ટાર્ગેટ આવી શકે. ડાઉન સાઇડ માટે 22,876 જો આને બ્રેક કરશે તો 22,800, એટલે કે આ લેવલ, અને આ લેવલ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે. અને આની નીચે આવશે તો 22,731. જો આ લેવલ માર્કેટ તોડ્યું તો પછી ડાઉન સાઇડ માટે સારી એવી મૂવમેન્ટની પોસિબિલિટી છે. પણ આ બંને લેવલ સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે, યાદ રાખજો. હવે જોઈ લઈએ સેન્સેક્સનું ઇન્ડેક્સ. સેન્સેક્સની અંદર પણ આવી નાની એવી રેન્જ છે, 75,785 અપસાઇડ માટેની
અને ડાઉન સાઈડ માટે 75,647. અપસાઇડ માટેના લેવલ નોટ કરી લ્યો. 75,785 ઉપર જશે તો 76,000 રાઉન્ડ લેવલ. બરાબર. ડાઉન સાઈડ માટે 75,647 બ્રેક કરશે તો 75,458 ફર્સ્ટ લેવલ. બરાબર. એટલે કે આ લેવલ અને આ લેવલ માર્કેટ માટે મહત્ત્વના છે, યાદ રાખજો. બરાબર. આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, આ સ્ટ્રોંગ સપોર્ટ છે. ડાઉન સાઈડમાં લેવલ બ્રેક થાય તો 75,295 અને 75,000 રાઉન્ડ લેવલ. આની ઉપર જો 76,000 ઉપર નીકળે તો 76,244 અને 76,462. રેડી. હવે આપણે ચર્ચા કરી લઈએ એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. તો કોલ છે 76,000 સી. હવે એની પાસે એક બેઝ છે 376, એક જ બેઝ છે. આ પ્રીમિયમમાં કંઈક પોઝિટિવિટી આપણે જોવી હોય તો આની ઉપર ક્લોઝિંગ આપવું પડે તો જ આપણે આમાં પોઝિટિવ વિચારી શકીએ. બરાબર. અહીંયા હું મારો વ્યૂ કહું છું, હું કોઈને બાય સેલની સલાહ આપતો નથી. ઓનલી ફોર એજ્યુકેશન પર્પઝથી વ્યૂ આપું છું, યાદ રાખજો. બરાબર. 376 ઉપર નીકળ્યા પછી જ આમાં પોઝિટિવ વિચારી શકાય, નહીંતર વિચારી શકાય નહીં. 376 ઉપર ફર્સ્ટ કેન્ડલનું ક્લોઝિંગ આવે, 412 ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવે, ત્યાર પછી તો 463 સુધીનો ટાર્ગેટ મળી શકે અને એની ઉપર જાય તો 538. બરાબર. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થાય તો આ પ્રીમિયમને ક્યાં સપોર્ટ લેવા દેવાય? 463. કેમ કે ટોપ ઉપર ક્યારેય બાય કરાય નહીં. 463થી આપણો ફર્સ્ટ ટાર્ગેટ 538 અને પછી એને બ્રેક કરવાનો પ્રયત્ન કરે તો 654 સુધી જઈ શકે. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું તો એને 412 સપોર્ટ લેવા દેજો અને ફર્સ્ટ ટાર્ગેટ આ અને સેકન્ડ આ. બરાબર. તો આ યાદ રાખજો, લેવલ નોટ કરી લ્યો. 376, 412, 463, 538, 654 અને 756. અત્યારનું જે માર્કેટ છે ને એમાં સિંગલ ટાર્ગેટ મળે ને તો પણ પ્રોફિટ બુક કર્યા જેવું માર્કેટ છે. કેમ કે જ્યાં સુધી રેન્જની બહાર નહીં નીકળે ને ત્યારે આવા નાના નાના ટાર્ગેટો જ મળશે, આનાથી વિશેષ કાંઈ મળશે નહીં, યાદ રાખજો. બરાબર. એટલે બલિદાન ક્યારે દેવું ને એ હું કહીશ, ત્યાં સુધી બલિદાન દેવાનો પ્રયત્ન કરવો નહીં. ફ્લોમાં મોમેન્ટમ લેવલની ઉપર જતું હોય તો ફ્લોમાં જ્યાં સુધી મોમેન્ટમ બ્રેક ના થાય ત્યાં સુધી હોલ્ડ કરવો. મોમેન્ટમ બ્રેક એટલે ટ્રેડ એક્ઝિટ. આવું કરી શકાય. હવે છે 75,700 પીઈ. બરાબર. તો આની અંદર એક બેઝ છે 314 અને એક સપોર્ટ છે 360ની આજુબાજુ. બરાબર. આ પ્રીમિયમમાં બ્લાસ્ટ મુવમેન્ટ 440ની ઉપર આવી શકે, જેનો ફર્સ્ટ ટાર્ગેટ છે 520 અને 612. યાદ રાખજો. આ લેવલ ડ્રો નથી માર્યું પણ મારી લેજો તમે. ધારી લ્યો કે આ પ્રીમિયમ તમને બોટમ ઉપર મળ્યું 314 તો ફર્સ્ટ ટાર્ગેટ 360 અને 450. યાદ રાખજો. બરાબર. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થયું અને 450ને સપોર્ટ લઈ તો 612 સુધીના ટાર્ગેટ છે અહીંયાથી
અને એની ઉપર નીકળશે તો 680 અને 743 અહીંયા સુધી આવી શકે. એના ઉપર એક ટાર્ગેટ છે 806. બરાબર. તો નિફ્ટીના પ્રીમિયમ થોડા વધારે મોંઘા છે, તો આપણે નિફ્ટીનું એનાલિસિસ કર્યું નથી. છતાં કોઈ મિત્રોને નિફ્ટીના લેવલ જોતા હોય બે પ્રીમિયમના તો કોમેન્ટ કરીને જણાવજો. જો વધારે કોમેન્ટ આવશે તો ટેલિગ્રામમાં શેર કરી દઈશ. અને આજે પ્રોફિટ કર્યો છે કે લોસ, ઓવર ટ્રેડિંગ કર્યું છે કે કેમ, કોમેન્ટ કરીને જણાવજો. અને વિડીયો જો સારો લાગતો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં, અને કોમેન્ટ પણ સાથે સાથે કરી દેજો, જેથી કરીને અમારો ઉત્સાહ જળવાઈ રહે. બરાબર. તો જોઈએ આજે કેટલી લાઈક આવે છે અને કેટલી કોમેન્ટ આવે છે. નહીતર સેબીના રૂલ્સ મુજબ એનાલિસિસ કરવું એ પણ થોડું રિસ્કી તો છે જ, તો પછી એ પ્રમાણે વિચારશું. જો કોઈ રિસ્પોન્સ વગર પણ આપણે રિસ્ક લેતા હોય તો જોઈએ હવે તમારો કેવો રિસ્પોન્સ આવે છે. બરાબર. રિસ્પોન્સ નહીં આવે તો રિસ્ક લેવાનો કોઈ મતલબ થતો નથી. તો વિચારજો શું કરવું છે. એટલે બને એટલો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લેજો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.